કાલે જો અમે પાપડ બનાવ્યા હતા, તે જો સુકાઈ ગયા છે. હવે એને આવી રીતે ઢગલો કરી ને એને ઉખાડી લેવાના છે. જો કે આ કોથળીમાં ફટાફટ ઉછળી જાહે એટલે વાંધો નહીં આવે. જો હજી આ ડ્રેસ હજી પૂરા નથી થયા ને ત્યાં એટલા ડ્રેસ આવી ગયા. આને હજી ઘરમાં જ નથી લીધા, બહાર જ રાખ્યા. આ પૂરા થાય, આ ઘડી કરીને હજી બંડલ બાંધશે ને પછી જ એને અંદર લેવા, ત્યાં સિવાય એને અંદર જ નથી લેવાના. હજી આ બધાય બાંધશું ને પછી આ બધાની પાસે ગણતરી કરશું. ત્યાંથી આપણને ટોટલનો એક મેસેજ આવ્યો, એ ટોટલ થઈ જાય ને પછી એને ઓકે મેસેજ કરવો પડશે, પછી છેટી એને અંદર લેવાના છે. આવી રહ્યા ને જો કિરણબેન ને પાણીની તરસ લાગી ગઈ. ફૂલ લાવ્યા હતા તો હવે આ ફૂલને આપણે કોઈ પણ ઈરુવાળા હોય એને આપણે નોખા કરવાના છે. તો આપણે પેલા જોઈ લઈએ. સવારમાં ફૂલ માર્કેટે ગયા હતા ને, ફૂલ આવ્યા છે. મસ્ત ફૂલ છે ગુલાબના, જો કેવા સરસ છે. મસ્ત ફૂલ લાવ્યા હો પિયુષ. સારું કામ કર્યું પિયુષ, તમે પહેલી વાર મને ગમ્યું એવું તમે ફૂલ લાવ્યા હો. જો ગુલાબ આપણે નોખા પાડી દઈએ, ભગવાનની ખુશ થઈ જાય. બધા સારા ફૂલ છે, પાણીવાળા બહુ છે એટલે જાતો સમય નહીં ટકે બધા. એને આપણે છે ને પંખા નીચે રહેવા દેવું ને, પાણી સુકાઈ જાય પછી પાછા ફ્રીજમાં રાખી દે. પાણી સુકાઈ જાય પછી રે? હા, થોડું થોડું પાણી ઓલું થઈ જાય ને પછી એને ફ્રીજમાં રાખી દેવું. એટલે છે ને બહાર તો બધા કરમાઈ જાય. આપણે ગુલાબ વાવી એમાં તો કોઈ દી આવા ગુલાબ જ ન થયા. કોકના લગ્ન હોત ને તો બનાવત બહુ મસ્ત મસ્ત વેઈને. આ ગલના ફૂલ છે ને વધારે પડતા છે ને ખરાબ જ આવે. આ ક્યારેક આપણા ભાઈ હારા હોય ને તો હારા ફૂલ આવે છે, નકર ફૂલ માર્કેટેથી તો આ વધારે ઈળવાળા બહુ આવે. આજ ભાઈ હારા છે એટલે આજ બધાય ફૂલ હારા આવ્યા. જો એટલા ગુલાબના ફૂલ છે ને આ એટલા ગલના ફૂલ. હવે કાલે ભગવાનને આપણે ચડાવશું આ ફૂલ. ગુલાબના ફૂલ જો કેટલા મસ્ત છે ને સરસ. આ ગલના ફૂલ મસ્ત છે. લ્યો અસ્મિતાબેન, ફૂલ જો કેવા સરસ છે. બહુ મસ્ત છે. ગઈમાં બહુ મસ્ત. તો આને આપણે રાખીએ ફ્રીજમાં.
ફ્રીજમાં જો ગુલાબ રાખી દીધા. આજે જો દમાલું બનાવવાનું છે તો ટમેટા લીધા છે, ડુંગળી, 4 મરચી અને લસણ ને આદુ લીધું છે. હવે આને આપણે મિક્સરમાં ક્રશ કરી નાખશું અને બટેટા બાફી નાખ્યા છે. બટેટા ઠરી જાય એટલે આપણે એને બટેટા આપણે ફોલી નાખશું. બટેટા જો હવે ફોલાઈ ગયા છે. હવે આપણે તેલ મૂકી દઈશું ને પછી બટેટાને તળી નાખીશું. મિક્સરમાં જો ટમેટા અને ડુંગળી નાખી દીધી છે. હવે આને હું છે ને ક્રશ કરી નાખું. જો ગ્રેવી થઈ ગઈ છે સરસ મજાની. લસણ ને આદુ છે એને આપણે ખાંડી લઈએ. આપણે થોડાક કાજુ નાખી હોય. કાજુ છે ને પહેલાં તળી નાખશું. તળાવા દેવું. કાજુ સેજ જો લાલ થવા મળ્યા છે એટલે હવે આપણે આ કાજુને કાઢી લઈશું. હવે એને તેલમાં આપણે શાક વઘારશું એટલે હવે આખો આ મસાલો નાખી દઉં. બટેટા જો તળાઈ ગયા છે. હવે આ બટેટા આપણે કાઢી લઈશું. આ જો બટેટા સરસ મજાના તળાઈ ગયા છે ને અહીંયા લસણ પણ લાલ થઈ ગયું છે એટલે હવે નાખી દઈશું આપણે ટમેટા અને ડુંગળીની ગ્રેવી. સ્વાદ અનુસાર નમક નાખવું. સ્વાદ અનુસાર હળદર. હવે તેને આપણે મિક્સ કરી નાખશું. હવે આને આપણે ઘડીક કહાવા દઈશું. આ ગ્રેવી જો સરસ મજાની થઈ ગઈ છે. હવે આપણે એમાં નાખશું બટેકા. જો હવે આમાં આપણે બટેટા નાખી દીધા છે. હવે આપણે ઘડીક આને પણ પાકવા દેવા પડશે. ઘડીક આપણે પાકવા દઈશું. આમાં આપણે થોડુંક પાણી નાખીશું. વધારે આ પાકી છે આરામથી. હાર હવે છે ને ચટણી પણ નાખી દઈશું.